Hello students, now let's try to understand unit number 4, a wonderful creation. Before we begin the unit, let's note down the difficult, tough words of the unit. આપણે પછી વિધિવત વન્ડરફુલ ક્રિએશન યુનિટ નંબર 4 અદ્ભુત સર્જન એમાં વિધિવત પ્રવેશ કરીએ, યુનિટને સમજીએ એ પહેલા અઘરા લાગતા શબ્દો એને નોંધી લઈએ. તમારી પાસે પણ ચોપડી છે, ટેક્સ્ટ બુક છે, ન હોય તો લઈને બેસો. એટલે હું આમાં તમે તમારી નોટબુકમાં 3 ખાના પાડી દો: સ્પેલિંગ, પ્રોનન્સિએશન અને મીનિંગ. એટલે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. ઉચ્ચાર અને અર્થ હું અહીંથી બોલતો જાઉં છું એટલે આપણો સમય બચે. ઝડપથી આ વિડીયોમાં આપણે આપણું યુનિટ નંબર 4 છે પૂર્ણ કરી શકીએ. હું અહીંથી એનો ઉચ્ચાર બોલું છું, તમે લખતા જાઓ, એનો અર્થ લખતા જાઓ, એટલે અઘરા શબ્દો તમને આવડી જાય, નોંધાઈ જાય. પછી આપણે યુનિટ છે વિધિવત શરૂ કરીએ. પાર્ટ 1 પહેલા વિડીયોમાં આપણે જે યુનિટ છે વન્ડરફુલ ક્રિએશન એની પૂર્વ ભૂમિકા, એ પાઠનું થીમ, એ પાઠનો મેસેજ એને સમજવાનો પ્રયત્ન કર્યો. ને એની અંદર ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ જોતા હોય કે લોકો જોતા હોય તો એફબી લાઈવમાં એમ લાગે કે નવીનભાઈ ઇઝ ટીચિંગ ઇંગ્લિશ એન્ડ હી ઇઝ સિંગિંગ a Gujarati poem on harmonium. What is he doing? But actually that Gujarati poem is a part of our pretas itself. એટલે ગુજરાતીના પૂર્વ કાર્યમાં એક કાવ્ય આપ્યું છે બોટાદ કરનું, આપણને વિષય વસ્તુ તરફ દોરી જવા માટે. એટલા માટે મેં એ કાવ્યને ગાયું છે. પીરિયડ વિધિવત અંગ્રેજીનો છે ને હવે આપણે અંગ્રેજીમાં ડૂબકી મારીએ. માતૃભાષામાં સમજવાની, સાંભળવાની, લાગણી અનુભવવાની જે મજા આવે એ બીજી કોઈ ભાષામાં ન આવે. એ 100% સાચું છે. એટલે આપણે આ જે યુનિટ છે એની જે ફિલિંગ છે ને, એની જે સેન્સિટિવિટી છે એને ફીલ કરી સાથે મળીને. હવે યુનિટને ભણીએ. પહેલો સ્પેલ લખો કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન. સામે મીનિંગમાં લખો એકાગ્રતા. એકાગ્રતા. બીજો સ્પેલિંગ છે એન્જલ. ANGEL. એન્જલ એટલે દેવદૂત. દેવદૂત એનું સ્પષ્ટ ગુજરાતી. ત્રીજો સ્પેલિંગ છે ટફ. એનું સ્પેલિંગ થાય છે TOUGH. ટફ. ટફ એટલે અઘરું, મુશ્કેલ. ત્યાર પછી ક્રિયાપદ છે ટુ હીલ. HEAL. હીલ એટલે મટાડવું, સાજું કરવું. અને આ હીલનું નાઉન બાળકો શું બને છે? હેલ્થ. હીલ પરથી હેલ્થ બને, એના પરથી એનું એડજેક્ટિવ બને હેલ્ધી. એ ક્રિયાપદ છે હીલ. ત્યાર પછી ક્રિયાપદ છે એન્ડ્યોર. ENDURE. એન્ડ્યોર એટલે સહન કરવું. અને એનું નાઉન બને છે એન્ડ્યોરન્સ. અને એનું એડજેક્ટિવ બને છે એન્ડ્યોરેબલ. સહન કરી શકાય તેવું. અને સહનશીલતા તો એન્ડ્યોરન્સ બને છે, યાદ રાખજો. એટલે એન્ડ્યોર એટલે સહન કરવું, હીલ એટલે સાજું કરવું. પછી કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. કોમ્પ્રોમાઇઝ જબલાનો જો કરવાનો. કોમ્પ્રોમાઇઝ એટલે સમાધાન કરવું. પછી જીનિયસ. જીનિયસ એટલે તીક્ષ્ણ બુદ્ધિશાળી વ્યક્તિ અથવા તો તીક્ષ્ણ બુદ્ધિવાળી વ્યક્તિ, જેની બુદ્ધિ તીક્ષ્ણ છે, જે ખૂબ લાંબુ વિચારી શકે છે, એને આપણે શું કહીએ છીએ? જીનિયસ. સ્ટાન્ડર્ડ. સ્ટાન્ડર્ડ એટલે આપણે એક તો ધોરણ અર્થ કરીએ છીએ, જેમાં તમે ભણો છો 9માં 10માં અલગ ધોરણમાં, એ અર્થ તો છે. પણ અહીંયા સ્ટાન્ડર્ડનો અર્થ કરવાનો છે ગુણવત્તાનું સ્તર. અહીંયા
અંગ્રેજીમાં લખો ગુણવત્તાનું સ્તર, ગુણવત્તાનું લેવલ. કોઈ વસ્તુ કેટલી ગુણવત્તાવાળી છે, આપણે બજારમાં વસ્તુ લેવા જઈએ ત્યારે શું બોલીએ છીએ કે વસ્તુ સ્ટાન્ડર્ડ હોવી જોઈએ, સ્ટાન્ડર્ડ વસ્તુ જ ખરીદાય એમ બોલીએ ને આપણે, એવા અર્થમાં. પછી છે મોર ઓવર. મોર ઓવર, મોર ઓવર એટલે વિશેષમાં, ઉપરાંત. ગુજરાતીમાં ને હું, મારો ભાઈ ઉપરાંત મારા કાકા અને કાકી પણ આવશે. અથવા આપણે બીજા અર્થમાં બોલીએ, હું ચા ખાંડ તો ખરીદીશ, ઉપરાંત બિસ્કિટ પણ ખરીદીશ. મોર ઓવર, આનો અર્થ બીજો એવો પણ થાય વિશેષમાં. વિશેષમાં એમ લખો તો પણ ચાલે, ઉપરાંત લખો તો પણ ચાલે. હવે હજી થોડા અઘરા લાગતા સ્પેલિંગ તમને નોંધાવી દઉં. એક શબ્દ છે આની અંદર પઝલ્ડ, PUZZLE, પઝલ્ડ. પઝલ્ડ બદલાનો લખો, પઝલ્ડ એટલે મૂંઝાયેલું, મૂંઝાયેલું. પછી આની અંદર આ પણ આપ્યું છે મેબી. મેબી નો અર્થ કરવાનો ગુજરાતીમાં કદાચ, રખેને, કદાચ. ત્યાર પછી માઇટી શબ્દ છે એની અંદર, MIGHTY. માઇટી એટલે શક્તિશાળી, પાવરફુલ, પાવરફુલ. પછી રિફ્યુઝ ક્રિયાપદ છે, ટુ રિફ્યુઝ. રિફ્યુઝ એટલે ના પાડી દેવી, ઇનકાર કરવો, ના પાડી દેવી કે ઇનકાર કરવો. પછી ઇરિટેટ ક્રિયાપદ છે, ટુ ઇરિટેટ એટલે ચીડાઈ જવું, ખીજાઈ જવું, બેચેન થઈ જવું, એવો અર્થ ઇરિટેટ. પછી ટુ રીઝન, અહીંયા આપણે ટુ રીઝન લેવાનું છે. આમ તો રીઝન માંથી ટુ કાઢી નાખો, ખાલી રીઝન એટલે કારણ, એવો અર્થ થાય. રીઝન એટલે કારણ, પણ ટુ રીઝન કરો તો અહીંયા એનો જુદો અર્થ થાય છે તાર્કિક રીતે વિચારવું. ખાલી વિચારવું નહીં, તાર્કિક રીતે વિચારવું. ત્યાર પછી શબ્દ છે મિરેકલ, MIRACLE. મિરેકલ એટલે ચમત્કાર. એના ઉપર ચમત્કારિક કેવું હોય તો મિરેક્યુલસ બને, એનું એડજેક્ટિવ. મિરેકલ એટલે ચમત્કાર. પછી શબ્દ છે યુનિક. કદાચ તમને હવે બોર્ડમાં નહીં દેખાય એટલા સ્પેલિંગ હું અહીંથી મોઢે બોલી જાઉં છું, તમારી નોટબુકમાં છે. યુનિક એટલે અજોડ, યુનિક એટલે અજોડ, અસામાન્ય, એના જેવું બીજું ન હોય એવું. અજોડ કે અસામાન્ય, યુનિક. પછી આ શબ્દ છે ક્રિએશન, જે તમારા પાઠમાં આવે છે. ક્રિએશન એટલે સર્જન, ક્રિએશન એટલે સર્જન. ત્યાર પછી શબ્દ છે ક્રિયાપદ છે, એ પણ નોંધી લ્યો. ત્યાર પછીનો શબ્દ છે ક્રિયાપદ ટુ એક્સપ્લેન. એક્સપ્લેન એટલે સ્પષ્ટ કરવું, સ્પષ્ટ કરવું. પછી ઓવર ટાઈમ, તો તમને સમજાય એવો શબ્દ છે. ઓવર ટાઈમ એટલે વધારાનો સમય, એક્સ્ટ્રા ટાઈમ, વધારાનો સમય. પછી કમેન્ટ, તો તમે બહુ જાણીતા છો, મોબાઈલમાં આપણે વારંવાર આ શબ્દ સાંભળવાનો આવે છે. ઉદ્ગાર, તમે શું લખો છો, હું કોઈ મેસેજ લખું તો તમે કમેન્ટ કરો છો. પછી ડિટેલ, ડિટેલ એટલે વિગત, કોઈ પણ વિગત કે તમે આટલી આટલી વિગત આપો. આઈ વોન્ટ ધીસ ડિટેલ, એમ આપણે કહીએ છીએ, ડિટેલ. સિક્રેટ શબ્દ છે, કયો શબ્દ છે? ત્યાર પછી સિક્રેટ, SECRET. સિક્રેટ એટલે રહસ્ય, રહસ્ય.
પછી સિક, સિક શબ્દ છે, SICK, સિક એનો ઉચ્ચાર શું થાય? સિક. સિક એટલે બીમાર, બીમાર. ટુ એક્સપ્લેન એટલે સ્પષ્ટ કરવું. ઓવર ટાઈમ એનો ઉચ્ચાર થાય ઓવર ટાઈમ, અહીં લખતું જવાનું એટલે વધારાનો સમય. કમેન્ટ એટલે ઉદ્ગાર, તમે કોઈ વિગત લખો છો એ એનું ગુજરાતી ન કરો તો હાલશે. કમેન્ટનું ગુજરાતી તમે સમજો છો. મેં કોઈ વસ્તુ લખી હોય એના જવાબમાં તમે લખો છો એને કમેન્ટ કહેવાય. પછી ડિટેલ, ડિટેલ એટલે વિગત, ડિટેલ એટલે વિગત. પછી સિક્રેટ, સિક્રેટ અહીં લખવાનું ઉચ્ચારમાં એટલે રહસ્ય. સિક એટલે બીમાર. અને પછી છેલ્લો શબ્દ છે પાઠનો પ્રાઇડ. પ્રાઇડ એટલે આત્મસન્માન, ગૌરવ, આત્મગૌરવ એવો અર્થ થાય. પ્રાઇડ. રેડી? હવે તમે શબ્દો નોંધી લીધા છે અત્યારે લાઈવ વિડીયો જોતા હોય તો, નહીં તો જ્યારે જુઓ ત્યારે તમારે આ શબ્દો પહેલા નોંધી લેવાના. પાર્ટ 1 વિડીયો પહેલા જોવાનો તો જ તમને ભણવાની વિશેષ મજા આવશે આ યુનિટ. નાઉ લેટ્સ બિગિન ધ યુનિટ નંબર 4, અ વન્ડરફુલ ક્રિએશન. અદ્ભુત સર્જન, માના પાત્રનું અદ્ભુત સર્જન. લોર્ડ ઈશ્વર કેવું કરે છે, અને એન્જલ એટલે દેવદૂત, અને ભગવાન એટલે ઈશ્વર લોર્ડ, એ બે વચ્ચેની વાતચીત, એ બે વચ્ચેનો સંવાદ, એ જ આપણી યુનિટ છે. બે શું સંવાદ કરે છે અને એના દ્વારા કયું પાત્ર, કયા પાત્રની ગરિમા નિષ્પન્ન થાય છે. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ. So be ready. Open your book on page number 41. Unit number 4, a wonderful creation. Let's start. The good Lord was extremely busy that day. He was into his 6th day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." The good Lord was extremely busy that day. એ દિવસે ભગવાન ખૂબ કાર્યરત હતા, ખૂબ કામમાં ગૂંથાયેલા હતા. He was into his 6th day of overtime. છઠ્ઠો દિવસ એવો હતો કે ભગવાન વધારે સમય લઈને, રોજ કરતા વધારે સમય લઈને કામ કરી રહ્યા હતા. When he was working with full concentration, જ્યારે ઈશ્વર ખુદા પૂરી એકાગ્રતા સાથે પોતાના કામમાં લાગ્યા હતા, પોતાના કામમાં વ્યસ્ત હતા, એ સમયે શું બન્યું? When he was working with full concentration, an angel appeared. એક દેવદૂત એની સામે પ્રગટ થયો. And commented, અને બોલ્યો, શું કીધું એને ભગવાને? You are taking so much care for creating this creature. આ નવું પ્રાણી જેનું તમે સર્જન કરી રહ્યા છો, એનું સર્જન કરવા માટે ભગવાન તમે ઘણો બધો સમય લઈ રહ્યા છો, ઘણી બધી કાળજીથી તમે કામ કરી રહ્યા છો. તો ભગવાન જવાબ આપે છે, That's true, said the Lord. ભગવાને કીધું તારી વાત સાચી છે, હું ઘણો બધો સમય લઈ રહ્યો છું, હું ઘણી બધી કાળજી લઈ રહ્યો છું. I am taking much care to create this creature. You are right. Do you want to know the details? ભગવાન એન્જલને, દેવદૂતને પૂછે છે કે તું આની વિગતો, વધારે વિગતો જાણવા માંગે છે? તારે કે વધારે જાણવું છે? What are they? The angel was curious. એન્જલ તો જિજ્ઞાસુ બનીને પૂછે છે, તો એ શું શું વિગત છે મારે જાણવું છે, કયો કયો? ભગવાન કહે છે, હું જે પાત્ર બનાવું છું, all her parts should be movable and replaceable too. હું જે પાત્ર બનાવું છું, જે પાત્રનું સર્જન કરી રહ્યો છું, એના બધા જ અંગો, એના બધા જ ભાગો ફેરવી શકાય એવા, બદલી શકાય એવા હોવા જોઈએ.
એ પ્રમાણે હું કામ કરું છું. She has a lap that disappears when she stands up. હું આ પાત્રમાં એવો ખોળો મૂકવા જઈ રહ્યો છું, પ્રેમાળ ખોળો, કે જ્યારે ઉઠશે ત્યારે ખોળો છે એ અલોપ થઈ જાય છે. I have to endow her with a kiss that can cure everything from broken leg to a broken heart. ભગવાન કહે છે, I have to endow her with a kiss. હું આ પાત્રની અંદર એક એવું સ્નેહાળ ચુંબન જે માતાનું હોય છે મૂકવા જઈ રહ્યો છું. એ સ્નેહાળ ચુંબનમાં, સ્નેહાળ ચુમીમાં એવી તાકાત છે કે માણસના પગથી લઈને હૃદય સુધીના કોઈ પણ અંગ છે એને એ સાજા કરી શકે. I have to endow her with a kiss. એવી ચૂમી મારે આ પાત્રની અંદર મૂકવી છે that can cure, કે જે સાજું કરી શકે, મટાડી શકે. શું મટાડી શકે? Everything from broken leg to a broken heart. તૂટેલો પગથી લઈ અને ભગ્ન હૃદય, તૂટેલા હૃદય સુધીની કોઈ પણ પીડાને, કોઈ પણ વેદનાને, કોઈ પણ દુખાવાને જે સાજો કરી શકે, મટાડી શકે એવી એક ચૂમી એ મારે આ પાત્રમાં મૂકવાની છે. મોરઓવર, ઉપરાંત વિશેષમાં ભગવાન સમજાવે છે, she has to have 6 pairs of hands. આ પાત્ર હું એવું બનાવું છું, એવું કેરેક્ટર સર્જું છું કે જેને હાથની 6 જોડીઓ હશે. 6 જોડી વાળું પાત્ર. હાથની આપણે એક જોડી છે. આ જે પાત્ર હું સર્જું છું એને હાથની આ એક જોડ છે ને, એવી 6 જોડ હાથની હું એને આપવા માંગુ છું. She must be able to run on any food available and should have 3 pairs of eyes. ભગવાન કહે છે, she must be able to run on any food available. જે કંઈ ખાવા મળે, જે પણ ખોરાક ખાવા મળે એના ઉપર પણ આ પાત્ર જીવી શકવાની ક્ષમતા ધરાવે એવું આ પાત્ર હોવું જોઈએ. And should have 3 pairs of eyes. અને આંખોની 3 જોડી પણ એનામાં હોવી જોઈએ. આપણે આંખોની મનુષ્યને એક જોડી છે. ભગવાન કહે છે, હું એવું પાત્ર બનાવવા જઈ રહ્યો છું એને 6 જોડ હાથ અને 3 જોડ આંખ પણ એને હોવી જોઈએ. અને ઓછામાં ઓછા કે જે મળે એ ખોરાકમાં એ પાત્ર ટકી શકે, જીવી શકે, સર્વાઈવ કરી શકે એવા પાત્રનું હું સર્જન કરી રહ્યો છું. જો હવે એન્જલ અને ભગવાન, they are talking, they are discussing. Sometimes the angel is asking a question and the Lord is answering. Sometimes the Lord will ask a question and the angel will answer it. So they are going on, they have been discussing. The angel shook his head slowly and said, પેલા દેવદૂતે ધીમેથી પોતાનું માથું હલાવ્યું અને કહ્યું. The angel shook his head slowly and said, શું કીધું? ધીમેથી માથું હલાવ્યું, શું કીધું? A mighty impossible task, I suppose. 6 pair of hands? No way. જો એન્જલ જવાબ આપે છે, ભગવાન જ્યારે એમ કીધું કે હું આવા પ્રકારનું પાત્ર એનું સર્જન કરવા માંગુ છું. I want to create such a character. તો એન્જલ જવાબ આપે છે. The angel shook his head slowly and said, ધીમેથી માથું હલાવીને કીધું, a mighty impossible task, I suppose. મને એવું લાગે છે, હું એવું ધારું છું કે તમે જે કામ કરવા જઈ રહ્યા છો ભગવાન, હે પ્રભુ, એ લગભગ બિલકુલ અશક્ય જેવું કામ છે. આવું ન થઈ શકે, આવું પાત્ર ન સર્જી શકાય. 6 pairs of hands? No way. હાથની 6 જોડી? શક્ય જ નથી. આવું બની શકે જ નહીં. No way. No. ભગવાન જવાબ આપે છે, No. These hands are not a problem for me. તું જે 6 જોડી હાથની વાત કરસ ને, દેવદૂતને કહે છે ભગવાન, એ મારા માટે સમસ્યા નથી. 6 જોડ હાથ, that is not the problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. ભગવાન મૂંઝાયેલા દેખાયા અને એને જવાબ આપ્યો
કે તું એમ કહેશ ને કે 6 હાથ 6 જોડી હાથ એ તને માઇટી ઇમ્પોસિબલ લાગે છે, ભગવાન કહે છે એ મારા માટે ધેટ ઇઝ નોટ ધ પ્રોબ્લેમ, એ મારા માટે સમસ્યા નથી. મારા માટે તો 3 જોડી આંખ જે મૂકવી છે એ મને પજવે છે. જે મારે આ માતાના પાત્રમાં 3 જોડ આંખ મૂકવી છે, 3 pairs of eyes, એ મારા માટે સમસ્યા છે. આવું બોલીને ભગવાન મૂંઝાયેલા દેખાયા. લોર્ડ લુક્ડ puzzled. Oh, so you are creating a standard model of a mother? So તરત જ એન્જલને નવાઈ લાગે છે. એન્જલ તરત ભગવાનને વળતો પ્રશ્ન પૂછે છે. ઓ અરે, તો પછી તમે માતાનું પાત્ર સર્જી રહ્યા છો. માતાનું એક સ્ટાન્ડર્ડ મોડેલ કેવું હોય એ દુનિયાને બતાવવા જઈ રહ્યા છો, એનું તમે સર્જન કરી રહ્યા છો. But 3 pairs of eyes, what for? The angel got interested. એન્જલે પ્રશ્ન પૂછ્યો કે અચ્છા, તો તમે સ્ટાન્ડર્ડ ઓફ મોડેલ ઓફ મધર, માતાના પાત્રનું એકદમ ઉચ્ચ કક્ષાનું એક પાત્રનું નિર્માણ કરવા જઈ રહ્યા છો, સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર, બરોબર? પણ એન્જલ પ્રશ્ન પૂછે છે, બટ 3 pairs of eyes, what for? પણ આંખોની 3 જોડ તમે મૂકવા માંગો છો, શેના માટે? The angel got interested. પેલા દેવદૂતને રસ પડ્યો ભગવાનની વાતમાં, એટલે એ પ્રશ્ન કરે છે કે તમે સ્ટાન્ડર્ડ મોડેલ બનાવો છો માતાનું, ઓકે, પણ આંખોની 3 જોડ શું કામ, શેના માટે? હવે એ જે ભગવાન સમજાવે છે બાળકો, એ સમજવા જેવું છે. ઈશ્વર એક વસ્તુ એને સમજાવે છે. જો પહેલી પેર શું કામ? ભગવાન કહે છે, the one pair that sees the children to close doors. પહેલી આંખની જોડ જે પોતાના બાળકોને પોતાની માતાની વાત કરે છે. one pair that sees the children through closed doors, જે બંધ આંખથી પોતાના બાળકોને જોવે છે, એના માટે પહેલી જોડ આંખ, બંધ આંખથી પોતાના બાળકોને જોવા માટે. તો આપણને પ્રશ્ન થાય, there must be a question in your mind કે can anyone see anyone by closing his or her eyes? આપણી આંખ બંધ રાખીને આપણે કોઈને જોઈ શકીએ? આપણે ગુજરાતીમાં સરસ મજાનું ગીત આપણે સાંભળીએ છીએ, ગઝલ, નયનને બંધ રાખીને મેં ક્યારે તમને જોયા છે. આપણને ક્યારે વિચાર નથી આવતો નયનને બંધ રાખીને કોઈને કેવી રીતે જોઈ શકાય? હૃદયની આંખથી જોઈ શકાય. જેની સાથે હૃદય જોડાયેલું હોય, you can see somebody with the eyes of your heart. It need not these eyes. એમ કેવું છે ઈશ્વરને કે માતા એમ કહે છે કે ભગવાન કહે છે કે માતાના પાત્રમાં, આ કેરેક્ટરમાં હું 3 જોડી આંખ મૂકું છું. પહેલી જોડી આંખ છે એ શેના માટે? તો કે બંધ આંખથી મારા બાળકોને હું જોઈ શકું, કે પાત્ર જોઈ શકે. બીજી જોડ, another pair to look at the children and say. ભગવાન કહે છે બીજી આંખની જોડ એટલા માટે કે પોતાના બાળકો સામે જોઈ અને માતા કહી શકે. શું કહી શકે? I understand and I love you without uttering a word. Without uttering a word. પોતાના બાળકોની માત્ર સામે જોઈને આ માતાનું પાત્ર પોતાના બાળકોને એમ કહી શકે, એમ કહે છે કે એક પણ શબ્દો બોલ્યા વગર, બાળકો, હું તમને સમજુ છું અને તમને ચાહું છું. કોઈને ચાહવા માટે કે કોઈને સમજવા માટે બોલવાની જરૂર નથી. કશું જ બોલ્યા વગર માત્ર મૌનની ભાષામાં પણ તમે કોઈને ચાહી શકો, તમે કોઈના પ્રત્યે સ્નેહ દર્શાવી શકો, તમે કોઈની લાગણીને સમજી શકો. તો બીજી પેર એના માટે, માતા છે ને આપણી માં, એ માત્ર આપણી સામે જોવે તો આપણા મનના ખ્યાલને, આપણા મનની ઈચ્છાને પામી જાય. બાળકના મનની ઈચ્છાને પામી જાય એ માં, કશું બોલ્યા વગર, without uttering a single word, our mother can understand our feelings.
આપણા મનમાં શું ચાલે છે એને આપણી માથા પામી જાય. એટલા માટે જ માથાનું પાત્ર મહાન છે. બીજી આંખની જોડ એટલા માટે another pair to look at the children and say, બીજી આંખની જોડ બાળકો સામે જોઈને એમ કહેવા માટે, I understand and I love you without uttering a word. એક શબ્દ બોલ્યા વગર હું તમને સમજુ છું અને તમને ચાહું છું એમ કહેવા માટે બીજી આંખ. ત્રીજી જોડ and the third pair, ત્રીજી આંખની જોડ શેના માટે? The third pair to see all secret things without opening them. જેટલી રહસ્યવાળી વસ્તુઓ છે રહસ્યવાળી વસ્તુઓને જોવા માટે એના વિશે એને ખુલ્લી પાડ્યા વગર. રહસ્યવાળી વસ્તુઓ છે જે ખબર પડી જાય છે પાત્રને, પણ એને ખુલ્લી પાડ્યા વગર માત્ર પોતે જ સમજે અને જુએ એના માટે ભગવાન કહે છે હું આ પાત્રમાં 3 pairs of eyes, આંખોની 3 જોડ મૂકવા માંગુ છું. એનો આખો સાર લોર્ડ છે એન્જલને સમજાવે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. હવે દેવદૂત ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ પ્લીઝ ગો ટુ બેડ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. દેવદૂત ભગવાનને કહે છે, ભગવાન મહેરબાની કરીને તમે હવે સૂઈ જાઓ. એક જ દિવસમાં આ કામ પૂરું કરવા માટે આટલી બધી મુશ્કેલી વેઠોમાં, આટલો બધો શ્રમ કરોમાં, કાલે કરજો એમ, અત્યારે સૂઈ જાઓ પ્રભુ. ભગવાન કહે છે I cannot. He refused. ભગવાન જવાબ આપે છે કે નહીં, હું સૂઈ શકું નહીં. ભગવાને ઇનકાર કર્યો. He refused. શું કામ? ભગવાન જવાબ આપે છે. The Lord says, I have almost completed the work. I have almost completed the work. જો પૂર્ણ વર્તમાન કાળમાં અહીંયા વાક્ય આપ્યા છે, મેં તમને પૂર્ણ વર્તમાન કાળ ભણાવેલો છે. બાળકો પાઠ વાંચતા આ વસ્તુનું પણ તમારે ધ્યાન રાખવાનું કે સાહેબ જ્યારે વાંચે છે ત્યારે કયા વ્યાકરણનો ઉપયોગ થયેલો છે, કયા ટેન્સમાં ભગવાન બોલે છે, કયા ટેન્સમાં એન્જલ જવાબ આપે છે, પ્રશ્નાર્થ વાક્યમાં કયો ટેન્સ છે, વિધાનમાં કયો ટેન્સ છે, કેન, શુડ, કુડ વપરાયેલા છે, ઓક્ઝિલરી આપણે શીખાતા એ વસ્તુ પણ સાથે સાથે બાળકો જોતી જવાની. તો અહીંયા પૂર્ણ વર્તમાન કાળ છે. તો આઈ કેન નોટ, ના હું એવું કરી શકું એમ નથી. કેન નો ઉપયોગ શીખાતા કે નહીં? હી રિફ્યુઝડ, એણે ઇનકાર કર્યો, સાદો ભૂતકાળ. પછી ભગવાન જે બોલે છે એ પૂર્ણ વર્તમાન કાળમાં છે. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. કરતા હેવ ક્રિયાપદનું ભૂતકૃદન છે. મેં મારું કામ લગભગ પૂર્ણ કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇનટુ ધીસ મોડેલ. મેં આ મોડેલમાં મારા સારામાં સારા વિચારો જે મૂકવા હતા એ મેં મૂકી દીધા છે. Now this mother will heal herself when she is sick. હવે આ માતાનું પાત્ર જે મેં રચ્યું છે એ બીમાર પડશે, પોતાનો ઈલાજ પોતે જ કરશે. જો અહીંયા ભવિષ્યકાળ આવ્યો. Now this mother will heal herself when she is sick. જ્યારે તે બીમાર થશે ત્યારે પોતાનો ઈલાજ આ પાત્ર પોતે જ કરશે. ભવિષ્યકાળ. હવે would નો ઉપયોગ આવ્યો. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage. 500 ગ્રામ કોબીજની અંદર આ પાત્ર શું કરી શકશે? 6 માણસોના પરિવારનું ગુજરાન ચલાવી શકશે, 6 માણસોને ખવડાવી શકશે. એવી શક્તિ મેં આ પાત્રમાં મૂકી છે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. અને આ પાત્રમાં એવી શક્તિ મૂકી છે, ભગવાન કહે છે કે એ બાળકને બાથ એટલે નવડાવવાની ક્રિયા, પ્લે રમાડવાની ક્રિયા, સ્ટડી ભણાવવાની ક્રિયા, ફૂડ ખવડાવવાની ક્રિયા, સ્લીપ સુવડાવવાની ક્રિયા, આ બધી જ ક્રિયાઓ આ પાત્ર પોતાના બાળક માટે કરશે. એટલું નહીં, કેવી રીતે કરશે? bath, play, study, food and sleep without getting irritated. જરા પણ વિચલિત થયા વગર, ખીજાયા વગર, ચીડાયા વગર હસતા ચહેરે કરશે. બાળક ગમે એ કરશે, બાળક તોફાન કરશે, બાળક એનું કીધું નહીં કરે. His children will not follow her, but the mother will do all these things
bath, play, study, food, sleep without getting irritated. કોઈ પણ પ્રકારની બેચેની અનુભવ્યા વગર માતા પોતાના બાળક માટે આ બધી ક્રિયાઓ કરશે. એને નવડાવી દેશે, એને રમાડશે, એને ભણાવશે, એને ખવડાવશે, રાત્રે એને સુવડાવી દેશે ત્યાં સુધી. નહીંતર આવું કરવાનું આવે સતત ત્યારે માણસને ગુસ્સો આવી જાય, ચીડિયાપણું આવી જાય, ખીજાઈ જાય. આ પાત્ર આવું નહીં કરે. ભગવાન કહે છે એવું આઈડિયલ કેરેક્ટર માતાનું મેં બનાવ્યું છે. આગળ હવે એન્જલ શું કરે છે? દેવદૂત એ પાત્રની ફરતો ચક્કર મારે છે. The angel went round the model of the mother very slowly. એકદમ ધીમેથી દેવદૂતે પેલા ભગવાને બનાવેલા પાત્રની ફરતો ચક્કર માર્યો. તો અહીંયા ભૂતકાળ છે, સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. બધા ટેન્સનો ઉપયોગ થયેલો છે બાળકો, એ જોતું જવાનું. The angel went round the model of the mother very slowly. ધીમેથી દેવદૂતે એ માતાના પાત્ર ફરતો ચક્કર માર્યો. He touched it and said, એને સ્પર્શ કર્યો અને કહ્યું, it's too soft. આ તો એકદમ મૃદુ છે, કોમળ છે. But very tough, said the Lord excited. ભગવાને ઉત્તેજિત થઈને જવાબ આપ્યો કે ભલે તને દેખાય છે સોફ્ટ, it's very tough, પણ ખરેખર બહુ મજબૂત છે. Can it think? એન્જલે પ્રશ્ન કર્યો, એ વિચારી શકે છે? તો ભગવાન જવાબ શું આપે છે? Not only can she think, but can reason and compromise too, said the Lord. ભગવાને કીધું ખાલી વિચારી શકે એમ નહીં, ખાલી વિચારી શકે છે એમ નહીં, એ તાર્કિક રીતે વિચારી શકે છે. She can reason and compromise. વિચારી પણ શકે છે, તાર્કિક રીતે વિચારી શકે છે, અને જરૂર પડે કોઈ પણ પરિસ્થિતિમાં સમાધાન પણ સાધી શકે છે. એવી શક્તિ આ પાત્રમાં મૂકી છે. એવો ભગવાને દેવદૂતને જવાબ આપ્યો. The angel was impressed. આ બધું જોઈને, આ પાત્ર જોઈને પેલો દેવદૂત તો એકદમ પ્રભાવિત થઈ ગયો, એની આભામાં આવી ગયો. He went closer to the model and moved his finger across the cheek. cheek એટલે ગાલ. પેલો દેવદૂત ભગવાને બનાવેલા પાત્રની નજીક ગયો અને ગાલ પર એને આંગળીથી આમ સ્પર્શ કર્યો. Oh Lord, her eyes are leaking. એ ભગવાન, આની આંખ તો ચૂવે છે, આંખમાંથી આવડા જાય છે. How did this happen? It must be a tear. I have not put it there. It is a miracle. The Lord exclaimed. આ બન્યું કેવી રીતે? ભગવાન એન્જલને કહે છે. એન્જલે એમ કીધું આંખમાંથી તો આંસુ જાય છે, તો આ બન્યું કેવી રીતે? કારણ કે આંસુ તો મેં મૂક્યું નથી આ મોડેલમાં. How did this happen? આ કેવી રીતે બન્યું? It must be a tear. તો ગાલ પરથી જ્યારે આંખ ચૂવે છે એટલે આંસુ જ છે. I have not put it there. ભગવાન કહે છે આ મોડેલમાં આંસુ તો મેં મૂક્યું નથી. It is a miracle. તો પછી આ ચમત્કાર છે. The Lord exclaimed. આશ્ચર્ય સાથે ભગવાન બોલી ઉઠ્યા. તો આ આશ્ચર્ય પ્રમાણે એવું છે, આ ચમત્કાર થયો છે. But what is a tear for, my Lord? હે ભગવાન, તો આંસુ જે તમારા જે મોડેલ બનાવ્યું છે માતાનું, એના ગાલ પરથી આંસુ દેખાય છે આંખમાંથી નીકળતું, એ શેના માટે? છેલ્લો પ્રશ્ન એન્જલનો. ભગવાન જવાબ આપે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક. એ કાંઈક અજોડ અતુલિત વસ્તુ છે જેનું વર્ણન ન થઈ શકે. એ શેના માટે હોઈ શકે? આંખમાંથી નીકળતું આંસુ શેના માટે હોઈ શકે? ભગવાન જવાબ આપે છે, મે બી ઇટ ઇઝ ફોર પેઇન. દર્દ માટે હોય, દર્દનું હોય. જોય, આનંદનું હોય. પ્રાઇડ, ગૌરવનું હોય. આત્મસન્માનનું હોય. ડિસઅપોઇન્ટમેન્ટ, નારાજગીનું હોય. નિરાશાનું હોય. લોનલીનેસ અથવા એકલતાનું હોય. The Lord explained. ભગવાને પેલા એન્જલને સંબોધીને સ્પષ્ટતા કરી. એન્જલે પૂછ્યું ને કે બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? આંસુ શેના માટે છે? તો ભગવાન કહે છે, ઇટ ઇઝ સમથિંગ યુનિક. કશું અજોડ છે. Maybe it is for pain, joy, pride, disappointment, loneliness. The Lord explained. આમાંથી કોઈ પણ કારણ માટે આંસુ હોઈ શકે. What
અ વન્ડરફુલ ક્રિએશન. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેવું અદ્ભુત સર્જન ઈશ્વરનું. બસ બાળકો, અહીંયા આપણે આપણું યુનિટ 4 પૂર્ણ કરીએ છીએ. 2 વિડીયોમાં શાંતિથી વિડીયો જોજો. આશા રાખું કે યુ ઓલ હેવ એન્જોયડ both parts of unit 4. This is all from here. Goodbye from નવીનભાઈ દવે. જય શ્રી કૃષ્ણ. નવા વિડીયોમાં પરમ દિવસે ફરી વખત મળશું. ત્યાં સુધી આવજો બાળકો. બાય.